તમને તો થાય પણ અમને પણ સાંભળવાની હોશ થાય કે આ હરિભગતના હૃદયની અંદર રહેલો ભગવાનના ભક્તનો પ્રેમ, ભગવાનની જે ખુમારી, એ ખુમારી કચ્છના એક એક હરિભક્તના હૃદયમાં હોવી જોઈએ. તો સાંભળીશું અત્યારે વિનુભાઈ દાવડા આહુત કરીશ અને આ સભાને પોતાના હૃદયની અંદર રહેલો આ સંતોનો પ્રેમ અને ઠાકોરજીનો પ્રેમ વ્યક્ત કરશે વિનુભાઈ દાવડા. આપણા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન, પરમ પૂજ્ય આપણા સંતો, અને આજે સુખદેવજી મહારાજના દર્શન થાય છે. અંજારમાં તો કાંક બધું અદ્ભુત અદ્ભુત હોય. આજે આરતીના દર્શન કરી નીકળે ને, જાણે ગંગાનો પ્રવાહ હાલે છે ને, એવા દર્શન થયા. વાહ પ્રભુ, ધન્ય હો, ધન્ય હો. આ મહારાજની કૃપા વગર આવા દર્શન ન થાય. કઠલાલના રામબાઈ એક જ ભગત હતા, અને કુવામાં જે પાણી ભરતી હતી ને બેનું, તો કે રામબાઈના ભગવાન જાય છે, રામબાઈના ભગવાન જાય છે. એને સમાચાર આપ્યા કે રામબાઈ તમારા સ્વામિનારાયણ જાય છે, તમારા સ્વામિનારાયણ. ત્યારે માટલું માથે લીધું અને ધોળ્યા. હે મહારાજ, હે મહારાજ. મહારાજ ઉભા રહ્યો અને ગોળીમાં હતા ને ભગુજી ભેગા હાલતા હતા. મહારાજ કોક બોલાવે છે, કોક બોલાવે છે. મહારાજ ઉભા રહી ગયા, દોડતા દોડતા આયા કે મહારાજ હું એકલી છું, તમે જાઓ છો. નહીં જવા દઉં મહારાજ, તમને નહીં જવા દઉં. આમાં તમે પગ બોલો મહારાજ. તો કે રામબાઈ તમે શું કરશો? હું મારા ગામના કુવામાં આ પાણી નાખીશ અને બધા ભગવાનના ભક્તો થશે. આવા અંજાર આ કેમ છલકાય છે, એ મારું ગામ પણ ભગવાનના ભક્તોથી છલકાશે. એ મારું ગામ પણ ભગવાનના ભક્તોથી છલકાશે. અને એ બેને કુવામાં એ પાણી પ્રસાદીનું નાખ્યું. બધા ભગવાનના ભક્તો થયા, બધા ભગવાનના ભક્તો. મહારાજ હવે તમે કેમ જાશો? હું એકલી હતી, તમે જાતા તો હવે કેમ થઈ જાશો? પછી મહારાજ આખું ગામ અત્યારે કઠલાલમાં ભક્તો છે આવી અને એને દર્શન દેતા હતા. અને હજી એક વાત તો કરી દઉં મારા દિલની, કે મહારાજે ડભાણ યજ્ઞ કર્યો હતો, યજ્ઞ. અને બધા ભૂદેવને પછી બોલાયા. યજ્ઞ કર્યા પછી કે ભૂદેવ આવો, આવો ભૂદેવ આવો. તો ભૂદેવને પૂછ્યું કે ભૂદેવ તમે કેટલા વેદ ભણ્યા છે? મહારાજ ચાર મુઠ્ઠી દીધી. બીજા ભૂદેવ બોલ્યા કે ભૂદેવ તમે કેટલા ભણ્યા છો? ત્રણ મુઠ્ઠી દીધી. પછી ત્રીજાને બોલાયા તમે કેટલા ભણ્યા? મહારાજ હું 2 ભણ્યો છું. પછી મહારાજ એવું હાવ ગરીબડો હશે કે તમે ભૂદેવ કેટલા? મહારાજ